એ ભાગીદારીના કાયદાની વ્યાખ્યા આપે છે. એ વ્યાખ્યાને આપણે મૂલ્યાંકન કર્યું તો આપણે જોયું કે એના 4 મહત્ત્વના મુદ્દા છે. પહેલો મુદ્દો છે એગ્રીમેન્ટ, બીજો મહત્ત્વનો મુદ્દો છે એગ્રીમેન્ટ એ મહત્ત્વનો મુદ્દો છે, બીજો છે બિઝનેસ, ત્રીજો મુદ્દો છે શેરિંગ ઓફ પ્રોફિટ અને ચોથો મુદ્દો છે મ્યુચ્યુઅલ એજન્સી. આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરી એગ્રીમેન્ટની. હું ફરીથી આપને યાદ કરાવી દઉં કે એગ્રીમેન્ટ એ સૌથી મહત્ત્વનો બેઝિક ફેબ્રિક છે, કારણ કે જો એગ્રીમેન્ટનું અસ્તિત્વ ના હોય તો ભાગીદારી અસ્તિત્વમાં જ ના આવી શકે. અને એગ્રીમેન્ટ એવું જરૂરી નથી કે હંમેશા લેખિતમાં જ હોય, તે ગર્ભિત પણ હોઈ શકે. પણ જ્યારે અદાલત સમક્ષ આવા કોઈ પણ પ્રશ્ન આવે, જ્યારે ખરેખર એગ્રીમેન્ટ લેખિતમાં ન હોય અને ભાગીદારી અસ્તિત્વમાં હોય, તો અસ્તિત્વમાં છે કે નથી તેના માટે કોર્ટને કોઈક ઠોસ સબૂત, કોઈ કન્ક્લુઝિવ, કોઈ ટેસ્ટ ચોક્કસ અદાલત ધ્યાન પર લેશે. ત્રીજી સૌથી મહત્ત્વની બાબત સમજૂતીની બાબતમાં, એગ્રીમેન્ટની બાબતમાં, કે એ સમજૂતી માત્ર ને માત્ર તમે કેપિટલ ઇન્વેસ્ટ કરીને જ કરી હોય તેવું પણ જરૂરી નથી. તમે તમારી બુદ્ધિમત્તા, તમારી હોશિયારી, તમારા બૌદ્ધિક મિલકત અધિકારો એ ઇન્વેસ્ટ કરીને પણ તમે સમજૂતી કરીને પણ તમે પાર્ટનર બની શકો. તો આ આપણે પહેલો મુદ્દોની આપણે ચર્ચા કરી એગ્રીમેન્ટની. બીજો મુદ્દો જે આપણે જોયો કે ભાગીદારી માત્ર ને માત્ર બિઝનેસ માટે થઈ શકે, તો બિઝનેસનો અર્થ શું કરવાનું, બિઝનેસનું અર્થઘટન શું કરવાનું. તો બિઝનેસનું અર્થઘટન કે એની ટ્રેડ ઓર ઓક્યુપેશન, કોઈ પણ વેપાર કે ઓક્યુપેશનને આપણે બિઝનેસ તરીકે લઈ શકીશું. તેની કોઈ ચોક્કસ જ્યુડિશિયલ ડેફિનેશન પણ આપવામાં આવેલી નથી. ત્યાર પછીનો જે મુદ્દો છે મિત્રો, એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. શેરિંગ ઓફ પ્રોફિટ. શેરિંગ ઓફ પ્રોફિટ આ ત્રીજો મુદ્દો છે અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે. પાર્ટનરશિપ વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ વર્ડ ટુ પાર્ટ, એટલે કે ટુ ડિવાઇડ, અને પ્રોફિટ મીન્સ એક્સેસ ઓફ રિટર્ન્સ ઓવર એડવાન્સીસ ઓર ધ કોસ્ટ. Division of profit is an essential condition of existence of partnership. Initially, sharing of profit was believed to be the conclusive test of partnership, and every man who received any portion of the profits of a business had to incur therein the liability of a partner. આ ખૂબ ફેમસ જજમેન્ટ છે ગ્રેસ વર્સિસ સ્મિથનું. It is open to the partners to agree to share the profits in any way they like, either in specific proportion or in specific sum. મિત્રો, શેરિંગ ઓફ પ્રોફિટ કે તમે જે પણ સમજૂતી કરો છો એ સમજૂતી થાય છે, સમજૂતી મુખ્યત્વે એ કોઈ પણ ચોક્કસ બિઝનેસ માટે, અને એ બિઝનેસનો જે કોઈ નફો છે એ નફાનું શેરિંગ, પ્રોફિટ શેરિંગ, એ પ્રોફિટ શેરિંગ માટેની જે બાબત છે એ પ્રોફિટ શેરિંગ એ સૌથી મહત્ત્વનો ટેસ્ટ છે કે ભાગીદારીમાં જેટલા પણ ભાગીદાર હોય તે દરેક ભાગીદારને જે કોઈ નફો છે એ નફાની વહેંચણી કરવામાં આવે છે, અને કે છે શેરિંગ ઓફ ધ પ્રોફિટ. હવે ગ્રેસ વર્સિસ સ્મિથનું જે જજમેન્ટ છે એ જજમેન્ટની ઇટ વોઝ સેટલડ વર્ષોથી કે જો કોઈ પણ વ્યક્તિ પ્રોફિટ મેળવતી હોય તો એ ભાગીદારી પેઢીમાં એ પાર્ટનર છે. આવી એક માન્યતા ગ્રેસ વર્સિસ સ્મિથના જજમેન્ટ પછી એવું માનવામાં આવતું કે ભાગીદારી અસ્તિત્વમાં છે કે નથી, તો કે એનો આધાર શું કરવાનો, ટેસ્ટ કયો કરવાનો. તો એનો ટેસ્ટ એક જ કે શું તમને પ્રોફિટ મળે છે. જો તમને પ્રોફિટ મળતો હોય તો તમે પાર્ટનર છો. આવી માન્યતા ગ્રેસ વર્સિસ સ્મિથ એનું જે જજમેન્ટ છે ત્યાંથી એને કન્ક્લુઝિવ ટેસ્ટ તરીકે
લેવામાં આવતું હતું. પણ એ આખી માન્યતા એ ખૂબ જ જાણીતું જજમેન્ટ છે, કોક્સ વર્સિસ હિકમેન. અને કોક્સ વર્સિસ હિકમેનનું જે જજમેન્ટ છે એ જજમેન્ટ આવ્યા પછી ભાગીદારી અસ્તિત્વમાં છે કે નહીં તેનું આખો ટેસ્ટ, એની કન્ક્લુઝિવનેસ જે હતું, કન્ક્લુઝિવ ટેસ્ટ, એ આખું જ બદલાઈ ગયું કોક્સ વર્સિસ હિકમેનના કેસથી. અને એવું નક્કી કરવામાં આવ્યું કે શેરિંગ ઓફ પ્રોફિટ એ કન્ક્લુઝિવ ટેસ્ટ નથી પાર્ટનરશિપના અસ્તિત્વ માટે. પણ જો જે તે વ્યક્તિ જે કોઈ કાર્ય કરી રહી છે તે કાર્ય માટે જો એકબીજાને જવાબદાર એ લોકો રહેતા હોય અને તેમણે જે કૃત્ય કર્યું છે એ બીજા ભાગીદારોને બંધન કરતા હોય, એટલે કે તેઓ એજન્ટ તરીકે અને પ્રિન્સિપાલ તરીકે એકબીજાના એજન્ટ અને પ્રિન્સિપલ તરીકે કામ કરતા હોય, મ્યુચ્યુઅલ એજન્સીનું અસ્તિત્વ હોય, તો જ ભાગીદારીનું અસ્તિત્વ છે એવું કહી શકાય. શેરિંગ ઓફ પ્રોફિટ માત્ર નફાની વહેંચણી જો થતી હોય તો એ કન્ક્લુઝિવ ટેસ્ટ નથી ભાગીદારીનું અસ્તિત્વ છે કે નથી તેના માટે. આપ સ્લાઇડ પર જોઈ શકશો. ઇટ ઇઝ ઓપન ટુ ધ પાર્ટનર્સ. શેરિંગ ઓફ પ્રોફિટ માટે મિત્રો એવું પણ જરૂરી નથી કે પ્રોફિટ હંમેશા સરખા ભાગે જ વહેંચવો, એ પણ જરૂરી નથી. દેટ ડિપેન્ડ્સ ઓન ધ એગ્રીમેન્ટ. સરખા ભાગે પણ વહેંચી શકાય. સરખા ભાગે ના હોય તો કોનો કેટલો શેર રહેશે તે પણ સમજૂતીથી નક્કી કરી શકે ભાગીદાર. સામાન્ય રીતે જે પણ કેપિટલ ઇન્વેસ્ટ કરવામાં આવી હોય તેના આધારે પર્સન્ટેજ સામાન્ય રીતે એ પ્રમાણે હોય છે. પણ છતાં પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કદાચ તેના પર્સન્ટેજ ઓછા વધતા હોય પણ કદાચ પ્રોફિટ સરખા ભાગે વહેંચવો તેવી સમજૂતી પણ થઈ શકે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન કે તમારી વચ્ચે, ભાગીદારો વચ્ચે કયા પ્રકારનો એગ્રીમેન્ટ અસ્તિત્વમાં છે. આપ સ્લાઇડ ઉપર જોઈ શકશો. They may agree to receive a fixed annual or a monthly amount by way of profits, irrespective of whether profits are earned or not. અને this was the condition until the 1860. મેં આપને કહ્યું એમ કે કોક્સ વર્સિસ હિકમેનના જજમેન્ટ પહેલાંની પરિસ્થિતિ છે કે પ્રોફિટ કેટલો વહેંચવો, સરખા ભાગે વહેંચવો, ન વહેંચવો, એન્યુઅલી લેવો, મંથલી લેવો, દેટ ઓલ ડિપેન્ડ્સ ઓન કે તમારી વચ્ચે કયા પ્રકારની સમજૂતી અસ્તિત્વમાં ધરાવે છે. કોક્સ વર્સિસ હિકમેનના કેસની હકીકત એવી છે કે એક SNS આયન મર્ચન્ટ કરીને એક કંપની હોય છે, આયન મર્ચન્ટ્સ, અને એ લોકોએ ક્રેડિટર્સ પાસેથી અમુક રૂપિયા લીધા હોય છે. હવે આ લોકો સમહાઉ એ ક્રેડિટ જે હોય ક્રેડિટર્સ પાસે પૈસા ચૂકવી નથી શકતા, એટલે આ લોકો એવી સમજૂતી કરે છે ક્રેડિટર્સની સાથે કે જેટલા પૈસા અમારે તમને ચૂકવવાના થાય છે ત્યાં સુધી અમારો જે કોઈ બિઝનેસ ચાલે એનો બધો પ્રોફિટ તમારે લેવાનો, અને જ્યારે અમારા બધા જ નાણાં ભરપાઈ થઈ જાય પછી અમે અમારો બિઝનેસ ફરીથી અમે શરૂ કરીશું, એટલે અમે કન્ટિન્યુ કરીશું. પણ એ વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેના સમયગાળા દરમિયાન જે કોઈ પ્રોફિટ છે એ પ્રોફિટ એ બધા જ પૈસા ક્રેડિટર્સે લઈ લેવાના. હવે બિઝનેસ આ લોકોએ ટેક ઓવર કર્યો અને આ જે કોઈ ટ્રસ્ટીઝ હતા એમાં એક્ટિવલી એક જ વ્યક્તિ કામ કરતી હતી, વન ઓફ ધ ક્રેડિટર્સ. બાકીના ક્રેડિટર્સ સાયલેન્ટ હતા. હવે એમાંના એક ટ્રસ્ટી, વન ઓફ ધ પર્સન, એનું નામ હતું કોક્સ. હવે આ લોકોએ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પરફોર્મન્સ આખું જે બિઝનેસ ચાલતો હતો એમાં એ લોકોએ કોક આ લોકો પાસેથી ખરીદ્યો અને એમાં બિલ ઓફ એક્સચેન્જમાં અમુક એમાઉન્ટ ચૂકવવાનું બાકી રહી ગયું. એટલે હિકમેને કોક્સની સામે કેસ કર્યો કે આ જે કોઈ પૈસા નાણાં ચૂકવવાના બાકી છે કોકના, એ બધા જ નાણાં ચૂકવવાની જવાબદારી કોક્સની છે. એટલે
કોક્સ વોઝ વન ઓફ ધ ક્રેડિટર્સ. એ લોકો એકચ્યુઅલી આ બિઝનેસમાં એ લોકો ભાગીદાર હતા જ નહીં. એ લોકો માત્ર એમના એઝ અ ક્રેડિટર જે કોઈ નાણાં લેવાના થતા હતા એ એક સમજૂતી હતી કે જે કોઈ પ્રોફિટ આવશે એ પ્રોફિટ જ્યાં સુધી દેવાના નાણાં ભરપાઈ ન થાય ત્યાં સુધી એમની પાસે રહેશે, એ લોકો લેશે. એટલે એઝ અ વન ઓફ ધ ક્રેડિટર્સ હિકમેને કોક્સની સામે કેસ કર્યો અને એ કેસમાં આ અભૂતપૂર્વ જજમેન્ટ છે કે જેમાં આખો કન્ક્લુઝિવ ટેસ્ટ નક્કી થયો કે માત્ર તમે શેરિંગ ઓફ પ્રોફિટ તમને મળતો હોય તો તમે ભાગીદાર બની નથી જતા. આ કેસમાં જેટલા ક્રેડિટર્સ હતા એ બધા પ્રોફિટ લેતા હતા. પ્રોફિટ એ બધાએ મેળવ્યો એઝ અ પાર્ટ ઓફ જે કોઈ ક્રેડિટ એ લોકોએ આપેલી એ પૈસાનું ચૂકવણું લેવા માટે. પણ બીજા બિઝનેસ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પરફોર્મન્સ ભાગીદારો જે કોઈ કૃત્ય કરે, જે કોઈ કાર્ય કરે એના માટે આ ક્રેડિટર્સની કોઈ જ જવાબદારી ઊભી નથી થતી. એ જવાબદારી એ લોકો એકબીજાની જે કોઈ કૃત્ય છે એનાથી બંધન કરતા ત્યારે જ બની શકે જ્યારે એ લોકો વચ્ચે પાર્ટનરશિપ હોય, અને પાર્ટનરશિપ તો જ શક્ય છે જો મ્યુચ્યુઅલ એજન્સી હોય. એટલે કોક્સ વર્સિસના હિકમેનના કેસ પછી ઇટ વોઝ ડિસાઇડેડ કે પાર્ટનરશિપમાં હંમેશા અસ્તિત્વમાં જો મ્યુચ્યુઅલ એજન્સી હોય, એટલે કે એકબીજા પક્ષકારો એકબીજાના જે કોઈ કૃત્ય છે તે એકબીજાને બંધન કરતા હોય. હું ફરીથી મિત્રો આપને સમજાવું છું કે કોક્સ વર્સિસ હિકમેનના કેસમાં જે કોઈ ભાગીદારો હતા એ ભાગીદારોએ જે ઓર્ડર આપ્યો કોકનો, બિલ ઓફ એક્સચેન્જમાં પ્રોબ્લેમ થયો, પેમેન્ટ આપવામાં પ્રોબ્લેમ થયો, તો માત્ર ક્રેડિટર્સ પ્રોફિટ મેળવતા હતા એટલે એ લોકો પણ પાર્ટનર છે અને એ લોકોની પણ જવાબદારી બને આ પેમેન્ટ કરવામાં, એવું ન થઈ શકે. અને ત્યારબાદ જ એ નક્કી થયું કે ઇટ ઇઝ નોટ અ કન્ક્લુઝિવ ટેસ્ટ કે તમને પ્રોફિટ મળતો હોય તો હંમેશા તમે પાર્ટનર જ છો. તમારા કૃત્ય જો બંધન કરતા હોય તો જ તમે એઝ અ પાર્ટનરશિપ તમે એસ્ટાબ્લિશ કરી શકો. આપ સ્લાઇડ ઉપર જોઈ શકશો. કોક્સ વર્સિસ હિકમેનનું હાઉસ ઓફ લોર્ડ્સનું જજમેન્ટ છે. ઇટ્સ અ હિસ્ટોરિક ડિસિશન. હાઉસ ઓફ લોર્ડ્સ reconsidered the test of determining the existence of partnership. No man is a partner unless he has the right to share the profits of a business, but every man who received the profit is not necessarily a partner. આ ખૂબ જ મહત્ત્વનું જજમેન્ટ છે કે નો મેન ઇઝ અ પાર્ટનર. The sharing of profit is a prima facie evidence, but the conclusive test is that of a mutual agency. કાયદાના વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે સમજી શકે કે પ્રાઇમા ફેસી એવિડન્સ તરીકે તમે શેરિંગ ઓફ પ્રોફિટ તમે લઈ શકો, પણ કન્ક્લુઝિવ ટેસ્ટ તો માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ એજન્સી જો અસ્તિત્વમાં હોય તો જ અસ્તિત્વમાં આવી શકે. અને મ્યુચ્યુઅલ એજન્સી આપ જોઈ શકો છો કે each partner is both an agent and principal. Essential is that the partner who conducts the business of the firm not only acts for himself but for the other partners also. Relation agency can be gathered from the real intention of the parties and the circumstances of each case. It distinguishes a partnership from the co-ownership. The true test is the conclusive test of partnership, જે કોક્સ વર્સિસ હિકમેનના કેસમાં ડિસાઇડ થયું છે. મિત્રો, ફોર્મેશન ઓફ પાર્ટનરશિપ આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે એગ્રીમેન્ટ મસ્ટ કમ્પ્લાય વિથ ઓલ ધ એસેન્શિયલ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. આ જે કોઈ એસેન્શિયલ્સ છે એ જરૂરી છે અને એમાં એક્સેપ્શન્સમાં છે અ માઇનોર મે બી એડમિટેડ ટુ ધ બેનિફિટ્સ ઓફ ધ પાર્ટનરશિપ વિથ ધ કન્સેન્ટ ઓફ ઓલ અધર પાર્ટનર્સ. As relation of partners inter se are that of the agency,
નો કન્સિડરેશન ઇઝ રિક્વાયર્ડ ટુ ક્રિએટ ધ પાર્ટનરશિપ. મિત્રો, આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કરાર અસ્તિત્વમાં ત્યારે જ આવે જ્યારે કરારમાં અવેજ હોય. પણ ભાગીદારી એક એવો કરાર છે કે જેમાં અવેજ કન્સિડરેશન નથી હોતું, કારણ કે ઇટ્સ અ સોર્ટ ઓફ અ એજન્સી, મ્યુચ્યુઅલ એજન્સી છે, એટલે તેમાં કન્સિડરેશન હોતું નથી. બીજું સૌથી મહત્ત્વની બાબત, આપ જાણો છો કે કરાર હંમેશા સમર્થ પક્ષકારો કરી શકે, અને સમર્થ પક્ષકાર એટલે જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, જે પુખ્ત વયનો છે, જેને કોઈપણ કાયદા દ્વારા ડિસ્ક્વોલિફાય નથી કરવામાં આવ્યો, તેવી જ વ્યક્તિ, સંગીન મગજ ધરાવતી વ્યક્તિ કરાર કરી શકે. પણ એક અપવાદ જે ભાગીદારીમાં છે કે સગીરને આપણે ભાગીદાર તરીકે માત્ર ને માત્ર પ્રોફિટ આપવા માટે આપણે તેને તે ભાગીદાર બની શકે. તેની કોઈ પર્સનલ જવાબદારી નથી બનતી, પણ જો બધા જ ભાગીદારોની સંમતિ હોય તો એ ભાગીદારોની સંમતિ બાદ તમે કોઈ પણ સગીરને ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીમાં એન્ટર કરી શકો. બીજી સૌથી મહત્ત્વની બાબત, જે ફોર્મેશન પાર્ટનરશિપ અસ્તિત્વમાં આવવા માટે જે આ કોઈ વેલિડ પોઈન્ટ્સ છે એ તો ખરા જ, પણ તે ઉપરાંત આ બે અપવાદો કે સગીરને તમે ભાગીદાર તરીકે લઈ શકો અને અવેજની તેમાં જરૂર નથી. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે કોઈ ભાગીદાર છે એ ભાગીદારનું અસ્તિત્વ એ જે એક ચોક્કસ નામે જે ભાગીદારીનો બિઝનેસ ચલાવવામાં આવે તેને ભાગીદારી પેઢી કહેવાય. એટલે ભાગીદારી પેઢી પણ મિત્રો, કંપની અને પાર્ટનરશિપ એ બંને અલગ વસ્તુ છે. કંપની જે છે એનું પોતાનું એક જ્યુરિસ્ટિક એક્ઝિસ્ટન્સ છે કે એ કૃત્રિમ વ્યક્તિ છે, એ અલગ છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, પણ કંપનીનું પોતાનું એક અસ્તિત્વ છે. જ્યારે ભાગીદારી પેઢીનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, તેનું અસ્તિત્વ ભાગીદારો થકી છે. એટલે એ કોઈ જીવંત એનું પોતાનું અલગ અસ્તિત્વ નથી. ભાગીદારી પેઢી એ ભાગીદારો થકી છે, એટલે એ લોકો કોઈ એક ચોક્કસ નામથી ભાગીદારી પેઢી